નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, યુઆઈડીએઆઈએ આધાર કાર્ડને અપડેટને લઈને ચેતવણી આપી છે કે જો તમારા બાળકનું આધાર કાર્ડ અપડેટ નહીં કરાવો તો તમારું આધાર કાર્ડ બંધ થઈ શકે છે। આધાર કાર્ડ એ આજના સમયમાં સૌથી જરૂરી ડોક્યુમેન્ટ છે, જે માત્ર તમારી ઓળખ અને નાગરિકત્વનો પુરાવો નથી, પરંતુ સ્કૂલમાં એડમિશનથી લઈ અને સરકારી તમામ યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડ જરૂરી છે। આથી બાળકનું આધાર કાર્ડ અપડેટ કરવું જરૂરી છે। તો ચાલો જોઈએ સંપૂર્ણ માહિતીને કે કોને અપડેટ કરાવવું ફરજિયાત છે। બાળ આધાર એટલે કે બાળકોના આધાર કાર્ડ માટે જાહેરાત કરી છે। તેમાં જણાવ્યું છે કે 5 થી 7 વર્ષની વયના બાળકોના આધાર કાર્ડનું બાયોમેટ્રિક અપડેટ આ કામ હાલમાં ફ્રીમાં છે, તમારે કોઈ ચાર્જ આપવો નહીં પડે। આધાર નિયામકે સોશિયલ મીડિયાથી તો ચેતવણી આપી જ છે, સાથે સાથે બાળકોના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે તેના પર SMS મોકલીને પણ આ અંગે અપીલ કરી છે। શા માટે બાળ આધારને અપડેટ કરવું જરૂરી છે? તો બાળ આધાર કાર્ડ સાથે સંબંધિત નિયમોની વાત કરીએ તો 0 થી 5 વર્ષની વયના બાળકોનું આધાર કાર્ડ બાયોમેટ્રિક વિના બની જતું હોય છે। તેને બનાવવા માટે ફક્ત બાળકનો ફોટો, નામ, જન્મ તારીખ, સરનામું અને માતા પિતાના ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે, પરંતુ 5 વર્ષથી ઉપરના બાળકને ફિંગરપ્રિન્ટ આપી તેને અપડેટ કરવું જરૂરી છે। બાળ આધારમાં બાયોમેટ્રિક અપડેટ તમે તમારા નજીકના આધાર સેવા કેન્દ્ર ઉપર જઈને કરાવી શકો છો। આધાર કાર્ડ આજના સમયમાં સૌથી મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ બની ગયું છે, તેથી બાળકોના બાયોમેટ્રિકને આધારમાં પ્રાથમિકતાના ધોરણે જરૂરથી અપડેટ કરાવો। અંતમાં તમને જણાવી દઈએ કે 0 થી 5 વર્ષ સુધી અપડેટ કરાવવાની કોઈ જરૂર નથી, પરંતુ 5 વર્ષથી ઉપરના જે બાળકો છે તેને અપડેટ કરાવવું ફરજિયાત છે। ત્યારબાદ જેની ઉંમર 18 વર્ષથી ઉપર હોય અને તેને છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડમાં કોઈ ફેરફાર ન કર્યો હોય તેવા લોકોએ પણ આધાર ફરજિયાત અપડેટ કરવું જરૂરી છે। તો મિત્રો, જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।